फिर मूली तालुका के देवपारा गांव में अवैध कोयला खनन में राजस्थान के 3 मजदूरों की मौत हो गई, जिन्हें 3 अस्पतालों में भर्ती करवाया गया। यह घटना गैस की दम घुटने से हुई है और 24 जनवरी को मूली के खम्पालिया गांव में 4 मजदूरों की मौत हो गई थी, जिसमें एक मामला सामने आया है। दाहोद के दायर किया गया। फिर 29 जनवरी को अवैध कोयला खदानों में हुए हादसे में 15 दिनों में कुल 7 मजदूरों की मौत हो गई और ये साबित हो गया है कि अवैध कोयला खदानें अभी भी रात में चल रही हैं और पूरा सिस्टम इसे दबाने की पुरजोर कोशिश कर रहा है। मामला मौत का है, हालांकि स्थानीय नागरिकों की सतर्कता के कारण पूरा मामला सामने आ गया है। इस मामले में मीडिया टीम की जागरूकता के कारण समझ नहीं आ रहे हैं कि क्या करे। मामला पुलिस केस तक पहुंच गया तो समस्त सुरेंद्रनगर जिले के पत्रकार बंधु झालावाड़ और पंचालवासी बधाइयों का तांता लगा। मूड़ी पोलीस स्टेशन विस्ताરમાં મૂળી તાલુકાના વગડિયા ગામની પાછળ એક દેવપરા ગામ આવેલ છે। તે દેવપરા ગામના સીમ વિસ્તારમાં આજે એક બનાવ એવો બનેલ છે કે હાલ ઘણા સમયથી કલેક્ટરશ્રી દ્વારા, સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી દ્વારા તથા ખાણ ખનીજ દ્વારા જે ગેરકાયદેસર કામો થતા હોય છે, માઇનિંગના, કોલસા કાઢવાના, તેવા ખાડાઓ બૂરવાની એક ઝુંબેશ ચાલુ છે। દેવપરા ગામે પણ આ ઝુંબેશના ભાગરૂપે ઘણા ખાડાઓ બૂરી દેવામાં આવેલ છે। ગઈકાલથી જ આ ખાડાઓમાંથી કોઈ એક ખાડામાં ત્યાંના કોઈપણ 2 ઈસમો, કોઈપણ ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે તેમાં ફરીથી ખાડો જે છે તેની માટી કાઢવાનું ચાલુ હતું। આ માટી કાઢવાની પ્રક્રિયા ચાલતી હતી એ દરમિયાન આજે એમાં સાંજના સમયે ગેસ ગળતર થયેલ અને જે ગેસ ગળતર દરમિયાન જે 3 મજૂરો અંદર કામ કરતા હતા, જે રાજસ્થાનથી આવેલા છે, તે 3 મજૂરો ગેસ ગળતરને કારણે મરણ ગયેલ છે। હાલ 3 મજૂરોની ડેડ બોડી મૂળી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે। આ કામે જે ગેરકાયદેસર કામ કરાવતા હતા અને જે કબજેદાર હતા, આ વ્યક્તિઓને પોલીસે 2 વ્યક્તિઓને ડિટેન કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી અને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। વિશેમાં આરોપીઓ છે તે કોણ છે અને વારંવાર આવા ઝડપાઈ છે કે પ્રથમ વખત એવું છે? હાલમાં જે આરોપીઓ છે તે મૂળી તાલુકાના જ રામપરા ગામના 2 ઈસમો છે, જેમને પોલીસે અત્યારે હાલ ડિટેન કરેલા છે। એવા એક રણજીતભાઈ ડાંગર તથા સત્તુભાઈ કરપડા નામના 2 ઈસમોને પોલીસે ડિટેન કરી અને એમની પૂછપરછ ચાલે છે કે આ ગેરકાયદેસર કામ તેઓ કોના કહેવાથી, તેમનો કેવી રીતે કબજો હતો, જગ્યાના માલિક કોણ છે અને કબજેદારો કોણ છે, તે રીતના પૂછપરછ ચાલે છે। મૃત્યુઆંક વધવાની શક્યતા ખરી? શક્યતા અત્યારે દેખાતી નથી। હાલ 3 વ્યક્તિઓ ત્યાં મરણ ગયેલ છે, તેઓ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે। ટોટલ 6 વ્યક્તિ હતા એવી કોઈ ચોક્કસ એવી માહિતી નથી। 3 વ્યક્તિઓ જે ત્યાં સ્થળ ઉપર હતા, જે પોલીસને માહિતી મળેલ છે, 3 વ્યક્તિઓ મરણ જતા ત્યાંના